બહુ જ મોટું મિથ છે લોકોમાં કે મારા ફેમિલીમાં કોઈ એક્સ પર્સનને કેન્સર થયું છે ડોક્ટર રીધમ, તો એની સાથે બેસવાનું, એની સાથે સૂવાનું, એની સાથે વધુ પર્સનલ ટચથી વાત નહીં કરવાની, એક થાળીમાં એની સાથે જમવાનું નહીં, બહાર જતા વખતે એક આઈસ્ક્રીમ એની સાથે શેર નહીં કરવાનો, આવા ઘણા જ બધા ક્વેશ્ચન્સ હોય છે. આ કોઈક એવું પેશન્ટ નથી, કોઈ ચેપી રોગ નથી, એવું સમજાવતા આટલા વર્ષો થઈ ગયા ને કદાચ હજી પણ છતાં પણ લોકોના મગજમાં સવાલ છે. તો એના માટે શું કહેશો? ખરેખર કેન્સર પેશન્ટ તમારા ઘરમાં છે તો તમારે એને કેવી રીતે ટ્રીટ કરવું અને આ ચેપી રોગ નથી? સો બેઝિકલી જેમ મેં શરૂઆતમાં વાત કરી એમ કે કેન્સર એ એક સેલમાં થતો બીમારી છે, એ સેલ્યુલર લેવલ પર થતી રોગ છે. તો બેઝિકલી એક નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે, એટલે કે તમે કોઈ કેન્સર દર્દીના સંપર્કમાં આવો છો, એની જોડે બેડ શેર કરો છો, એક થાળીમાં જમો છો, તમારા કપડાં એક જ વોશિંગ મશીનમાં ધોવાય છે, અથવા તો નાના છોકરાઓ એમની જોડે જાય છે, તો એના કારણે જે નોર્મલ વ્યક્તિ છે એને કેન્સર થવાની સંભાવના બિલકુલ નથી હોતી. એટલે હું એક જ વાત કહીશ કે કેન્સર એ નોન કમ્યુનિકેબલ રોગ છે, એ અડવાથી કે સાથે રહેવાથી નથી ફેલાતો.